આપણે એક માય લાઈફસ્ટાઈલમાં એક જબરજસ્ત રિઝલ્ટ મળેલું, તો આપણે માજીના મોઢા જ સાંભળીએ. તો બા તમારું શુભ નામ? મારું નામ ધૂળીબેન. ધૂળીબેન. તો આ કઈ ગામ? ડભોળું. ડભોળો. બરોબર. ડભોળ એટલે ડભોળા. બરોબર. ખેરાલુ હાઈવે ડભોળા. તો સમજો કે તમને શું તકલીફ હતી? આમાં ના ચડતો. શ્વાસ ચડતો હતો. કેટલા સમયથી શ્વાસ ચડતો હતો? 30 વર્ષ હોય છે. 30 વર્ષથી શ્વાસ ચડતો હતો. સમજો કે ડૉક્ટરનો ખર્ચો કરેલો? હોવે. કેટલો ખર્ચો અંદાજે કર્યો છે? અંદાજ 6-7 લાખ હજાર. 7 લાખ જેવો ખર્ચો કર્યો. પણ સમજી લો કે રિઝલ્ટ ઝીરો. કોઈ તમને મટ્યું ખરું? કોઈ એના માટે ઉઠતા પૈસા જ્યાં પૈસા જાવ. સમજી લો કે અમારી કંપનીની તમે આ જે પ્રોડક્ટ વાપરી 95 કફનીલ, આયુશ્વાસ અને કવચ પ્રાસ, જે આ 4 પ્રોડક્ટ તમે વાપરી, તો એમાં તમને શું રિઝલ્ટ મળ્યું? અમને આ રિઝલ્ટ શું મળ્યું તે બધું દુઃખ મટી ગયું. હા મટી હાલ ગયું. શ્વાસ ચડે તમને? ના સમજો કમ્પ્લીટ થઈ ગયા. કમ્પ્લીટ થઈ ગયો. કેટલા ટાઈમ થયો તમને આ પ્રોડક્ટ? કેટલા ટાઈમ વાપરી? 3 મહિનાથી વાપરી. 3 મહિના. 3 મહિનામાં તમે કમ્પ્લીટ જે 30 વર્ષથી નહોતું મળતું દુઃખ, એ 3 મહિનામાં તમે કમ્પ્લીટ થઈ ગયા. તો સમજી લો આ પ્રોડક્ટ તમે વાપરી, તો આ પ્રોડક્ટ તમે વાપરવામાં સંતુષ્ટ છો? સંતોષ. બરોબર. પણ સમજી લો કે જેને આવી શ્વાસની તકલીફ છે, બરોબર, એને તમે શું કહેવા માંગો? જેને શ્વાસ ચડતો હોય એના પ્રોડક્ટ વપરાય? ઓવા કીએ છે ભાઈ આ દવા કો તો મટી જાય. બરોબર. તો તમે તમારો કિંમતી સમય આલ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો.